આગાહી છે અતિ ભારે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ગમરોડા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાતમાં ખાબકવાની તૈયારીમાં છે. 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરેલા મેઘરાજા હવે અન્ય વિસ્તારમાં પણ વરસે તેવી શક્યતાઓ છે. એમાં પણ મધ્ય ગુજરાત માટે તો આ રેડ એલર્ટ અપાયું છે. તો અંબાલાલ પટેલે પણ ડરાવે તેવી આગાહી કરી નાખી. તો ગુજરાતમાં ક્યાં મેઘરાજા વરસશે ધોધમાર અને ક્યાં સર્જાશે પૂર જેવી સ્થિતિ, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ડૂબતા શહેરો અને અસ્તવ્યસ્ત થતું જનજીવન આ દ્રશ્યો છે રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારના, જ્યાં સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આ સ્થિતિમાંથી રાહત મળવાની શક્યતા નથી, કારણ કે રાજ્યમાં 25 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રેવીસ તારીખ માટે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. कास्ट है 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. कल रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं पंचमहल, दाहोद, महीसागर और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बड़ोड़ा, छोटाउदेपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી જ્યાં નહિવત વરસાદ થયો છે એવા ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને વાવથરાના ભાગોમાં પણ, બનાસકાંઠાના કેટલા ભાગોમાં પણ ભારે કે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થતાં ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે, જેમાં આહવા વરસાદના ભાગોમાં ઘોડાપૂર આવી શકે અને નવસારી અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 43.36% વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 30.25% વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 19.69% જ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.66% જ વરસાદ છે. સૌથી ખરાબ સ્થિતિ કચ્છની છે, જ્યાં માત્ર 3.42% જ વરસાદ છે. રાજ્યમાં આ સિઝનમાં સરેરાશ 28.78% વરસાદ થયો છે. अभी राज्यों में जो बारिश का स्थिति है 201.9 mm बारिश हुआ है, जो नॉर्मल होना चाहिए था 285.8 mm. डिपर्चर है लॉन्ग पीरियड, जो डिपर्चर सामान्य से 29% डेफिशिएंट है, नीचे है. ગુજરાતમાં વરસાદની ઘટના કારણે જળાશયોમાં પાણીનું સ્તર પણ ચિંતા ઉપજાવી રહ્યું છે. વરસાદ ખેંચાવાના કારણે જળાશયોનું પાણી ખાલી થઈ રહ્યું છે. 206 ડેમમાં સરેરાશ 40.90% પાણીનો સંગ્રહ છે, જ્યારે 106 ડેમ હજુ પણ ખાલી છે. ઋતુચક્રમાં થતા ફેરફારના કારણે ચોમાસાની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. વરસાદના પ્રમાણમાં ઘટાડો થયો અને આ સ્થિતિ ચિંતા વધારી રહી છે. અને જો ધાર્યો વરસાદ નહીં આવે તો જગતના તાત અને ગુજરાત બંનેની મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.